તો મિત્રો આપણે આજે હવે આસનો શીખીએ છીએ। અગાઉના વિડીયોમાં આપણે પ્રાણાયામ શીખી ગયા। યોગાસનના બે વિભાગો છે, યોગાસન અને પ્રાણાયામ। યોગાસન શબ્દમાં આસન શબ્દ સમાયેલો છે અને પ્રાણાયામમાં પ્રાણ શબ્દ સમાયેલો છે। તો આજે આપણે આસનોની ચર્ચા કરીએ। શરીરને ચુસ્ત રાખવા માટે કસરત તો કરવી જ પડશે। ઋષિ મુનિઓએ કુદરતની અંદર પશુઓ અને પક્ષીઓને જોયા। પશુઓ જે ક્રિયા કરે છે એ ક્રિયાને આધારિત લગભગ 84 જેટલા અલગ અલગ આસનો આપણા માટે આપ્યા છે। તો આજે આપણે ડાયાબિટીસ થાય છે। ડાયાબિટીસ બે પ્રકારના છે। એક ડાયાબિટીસ જન્મજાત થાય છે, એને ટાઈપ 1 કહેશું, કે જેમાં વ્યક્તિનું પેનક્રિયાસ બગડેલું હોય, તેમાંથી ઇન્સ્યુલિન નીકળતું ન હોય। બીજો ડાયાબિટીસ સામાન્ય પ્રજામાં બધાને થાય છે, એ ડાયાબિટીસને ટાઈપ 2 કહેવામાં આવે છે। કારણ કે આપણે સતત અનાજ ખાઈએ છીએ, ઘઉંમાં મીઠાશ છે, બાજરામાં મીઠાશ છે, શાકભાજીમાં મીઠાશ છે। વધારે પડતી મીઠાશ લેવાને કારણે શરીરમાં ટાઈપ 2 ડાયાબિટીસ થાય છે। જૂના જમાનામાં આપણે ખૂબ જ કામ કરતા, ખૂબ જ મજૂરીને મહેનત કરતા હતા, એટલે કે શરીરની સુગર વપરાઈ જતી હતી। પરંતુ અત્યારે વાહનોમાં ફરીએ છીએ, એસીમાં રહીએ છીએ અને શારીરિક શ્રમ નથી કરતા, માટે શરીરની અંદર ખાંડનું પ્રમાણ વધી જાય છે અને આપણા આહારમાં દરરોજ ખાંડનો બહુ મોટો વપરાશ છે। ગામડાઓમાં આપણે જઈએ તો 100 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં જ્યારે કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે જ માત્ર મીઠાઈ બનાવવામાં આવતી। બુંદીના લાડુ કે મોહનથાળ અથવા લાડવા એ માત્ર લગ્ન પ્રસંગે બનતા। વર્ષમાં 2 જ વખત આપણે ખાંડ લેતા હતા, પણ હવે તો દરરોજ ખાંડ લઈએ છીએ। દરરોજ બપોરે અથવા રાત્રે જમતી વખતે સતત ખાંડનો વપરાશ થાય છે। આ વધારે પડતા ખાંડના વપરાશના કારણે માણસને ડાયાબિટીસ થાય છે। આ ડાયાબિટીસ કઈ રીતે મટાડવો, તો આપણા ઋષિમુનિઓ આપણને આપી ગયા છે। તો આજે શરૂ કરી છે આપણે આસનો। મંડૂક આસન નંબર 1 ક્યારે કરવું, તો કે જ્યારે પેટ ખાલી હોય। સવારે પેટ ખાલી હોય, બપોરે જમતા પહેલાં પેટ ખાલી હોય અને રાત્રે જમતા પહેલાં પેટ ખાલી હોય। તો પેટ ખાલી હોય ત્યારે તમે આ આસન કરી શકો છો। તો શરૂ કરીએ મંડૂક આસન નંબર 1। એની વિધિ જાણીએ। ડાબો હાથ પેટ પર રાખો, જમણો હાથ પેટ પર રાખો, શ્વાસ બહાર કાઢતા કાઢતા નીચે નમો, નમતા જાઓ। ગળું સીધું, એકદમ ટાઈટ અને સીધું ગળું રાખો। મનમાં 1 2 3 4 5 6 7 ધીમે ધીમે ગણી ઉપર આવો, શ્વાસ ભરતા જાઓ, ફરી નીચે નમો, શ્વાસ બહાર કાઢતા જાઓ। આ રીતે મંડૂક આસન નંબર 1 કરી શકાય છે। મંડૂક આસન 1 આપણે કરીએ અથવા મંડૂક આસન 1 2 3 4 કોઈ પણ કરીએ તો આપણા શરીર પર શું અસર થશે? પેટ દબાય એટલે લીવર દબાય, પેનક્રિયાસ દબાય, સ્પ્લીન દબાય અને ગોલબ્લેડર દબાય છે, કિડની દબાય છે, આપણું પેટ પણ દબાય છે। તો પેટની બહાર આવેલા અવયવોમાંથી જ્યુસ એટલે કે રસ નીકળે છે, એ પાચક રસ પેટમાં ઠલવાય છે અને આપણને કબજિયાતની સમસ્યા, અપચો, ગેસ વગેરે દૂર કરી આપે છે। તો આપણા ઋષિમુનિએ આ પહેલું આસન આ રીતે કર્યું છે। આ આસન 5 થી 7 વખત તમે કરી શકો છો। આ આસનમાં વજ્રાસનમાં બેસી શકાય, અથવા તો સુખાસનમાં બેસી શકાય, અથવા તો પદ્માસનમાં બેસી શકાય। અને જેની તબિયત બરાબર નથી એ લોકો ખુરશી પર બેસી। મંડૂક આસન નંબર 2
આપણે કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, ડાયાબિટીસ માટે મંડુકાસન 2 અગાઉ આપણે શીખી ગયા છીએ એ રીતે જ વજ્રાસનમાં બેસવાનું, સુખાસનમાં બેસવાનું, પદ્માસનમાં બેસી શકાય. આપણે અનુકૂળ એવા કોઈ પણ આસનમાં બેસી શકો છો. મંડુકાસન નંબર 2 કઈ રીતે કરશું? 2 મુઠ્ઠી વાળો, પેટ પર મૂકો, પેટ અંદર ખેંચો, નીચે નમો, શ્વાસ બહાર કાઢતા કાઢતા નીચે નમવાનું, ગળું એકદમ સીધું રાખજો. ધીરે ધીરે 1 2 3 4 5 6 7 ગણ્યા પછી ઉપર આવો, શ્વાસ ભરતા જાઓ, નીચે નમો, ત્યારે શ્વાસને બહાર કાઢતા જાઓ. પેટ દબાવવું જોઈએ, ગળું સીધું અને ટાઈટ, ગળાની સ્વરપેટી ખેંચાયેલી રહેશે, માથું ખેંચાયેલું રહેશે. 1 2 3 4 5 6 7 ગણી ધીરેકથી ફરી ઉપર આવશું. આમ મંડુકાસન 2માં માત્ર મુઠ્ઠી વાળીને 2 હાથ પેટ પર મૂકવામાં આવે છે. બાકીની અગાઉની ક્રિયાઓ આપણે જે જોઈ ગયા છીએ એ જ પ્રમાણે કરશું આપણે. આ આસન ગયે વખતે જેમ કહ્યું છે તેમ પેનક્રિયાસ દબાવવાને કારણે પેનક્રિયાસમાંથી રસ બહાર નીકળે છે અને એ રસ પેટમાં ઠલવાય છે. લીવર દબાય છે, ગોલબ્લેડર દબાય છે, સ્પ્લીન દબાય છે. અને આ રીતે જેને પણ ટાઈપ 2 નામનો ડાયાબિટીસ છે એ આ આસન સવારે ખાલી પેટે, બપોરે ખાલી પેટ હોય ત્યારે અને રાત્રે પણ ખાલી પેટ હોય ત્યારે 5 5 7 7 રાઉન્ડ તમે કરી શકો છો. આ આસનમાં શું ધ્યાન રાખશો? બંને મુઠ્ઠી વાળેલી પેટ પર રાખવાની, એટલે કે નાભી દબાવી જોઈએ. નાભી દબાશે તો જ પાચન તંત્ર આખું દબાશે અને પાચન તંત્રમાંથી બધા રસ એટલે કે જ્યુસ બહાર નીકળે છે. કુદરતની કેવી કમાલ છે કે ભગવાને આપણા પાચન તંત્રમાં 7 લીટર જેટલો જ્યુસ આપેલો છે, પરંતુ મોટી ઉંમર થવાને કારણે હૃદય બરાબર પ્રેશર નથી આપતું, એટલે શરીરમાંથી જ્યુસ નીકળવાના બંધ થાય છે અથવા તો ઓછા થાય છે. એટલે આપણે 40 વર્ષ પછી લગભગ રોગના ભોગ બનીએ છીએ. તો મિત્રો, આપણે અહીંયા આસન નંબર 2ને પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, આપણે હવે ત્રીજા આસન તરફ જઈ રહ્યા છીએ. ત્રીજા આસનમાં વજ્રાસનમાં તો આપણે બેસીએ છીએ, પરંતુ આ વખતે હવે તમે તમારો હાથ બંને પાછળ લઈ લ્યો. જમણા હાથને એમ કહો, ડાબા હાથને કાંડામાંથી પકડો, હાથને સીધો અને ટાઈટ રાખો. અગાઉ જેમ આસન કરતા હતા એ રીતે ધીરે ધીરે નીચે નમો, શ્વાસ બહાર કાઢતા કાઢતા નીચે નમો છો. નીચે નમીને ગળું સીધું રાખો છો, ગળું ટાઈટ રાખો છો, સામેની દિવાલે જોતા હોય છો એ રીતે. અને 1 2 3 4 5 6 7 ગણી ઉપર આવો. ઉપર આવો ત્યારે શ્વાસ ભરો છો. નીચે નમો છો ત્યારે તમે શું કરો છો? શ્વાસ બહાર કાઢો છો. આ તમારે યાદ રાખવાનું છે. તો ફરીથી લાંબો શ્વાસ ભરી પાછળ નહીંમાં નીચે નમીએ છીએ ત્યારે ગળું સીધું અને ટાઈટ રાખશું. 1 2 3 4 5 ગણી ઉપર આવીએ તો શ્વાસ ભરવાનો છે. આમ દરેક અલગ અલગ એંગલથી આસન તમે જોઈ શકો છો. બંને હાથ પાછળ છે આપણા. શ્વાસ ભરી નીચે નમો, શ્વાસને બહાર કાઢતા કાઢતા ગળાને સીધું ને ટાઈટ રાખો. નજર બરાબર સામે સીધી રાખો. ગળું ટાઈટ રાખશો તો થાઇરોઇડ ગ્રંથિ તમારી કામ કરતી થઈ જશે. બંને કામ સાથે થશે આપણાથી. ઉપર આવો, શ્વાસને ભરતા જાઓ. જ્યારે આપણે નીચે નમીએ છીએ ત્યારે ખાસ યાદ રાખશું કે શ્વાસને બહાર કાઢીએ છીએ તો ફરીથી શ્વાસ લાંબો ભરો.
શ્વાસ બહાર કાઢતા 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 ધીરે 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 નીચે નમતા જાઓ, નીચે નમતા જાઓ, નીચે નમતા જાઓ. ત્યાં 5 થી 7 સેકન્ડ તમે ટકી રહ્યો. હવે ઉપર આવો, શ્વાસ ભરતા જાઓ. આ રીતે 5 થી 7 રાઉન્ડ તમે કરી શકો છો. નિયમ જરા યાદ રાખશો. વજ્રાસનમાં બેસી શકાય છે. જ્યારે શરૂ કરો, લાંબો શ્વાસ ભરો, નીચે નમો, પેટ અંદર ખેંચતા ખેંચતા ખેંચતા, નાભી અંદર ખેંચતા ખેંચતા શ્વાસ બહાર કાઢો. ગળું સીધું ને ટાઈટ રાખો. મનમાં 1 થી 7 ગણો. હવે ઉપર આવી જાઓ, શ્વાસ ભરતા જાઓ. આ રીતે 5 થી 7 રાઉન્ડ કરી આ આસન પૂરું કરી શકાય છે. ઓમ. તો સાધક મિત્રો, આપણે હવે ચોથા આસન તરફ જઈ રહ્યા છીએ. પરંતુ બહેનો માટે ખાસ એક સાવધાની, ચેતવણી, કે જે બહેનોને ભવિષ્યમાં બાળક જન્મ લેવાનું છે, 4 મહિના, 5 મહિના, 6 મહિના પછી બાળક જન્મ લેવાનો છે, અથવા તો એ માસિક ધર્મમાં અત્યારે છે, એ 3 દિવસનો ટાઈમ તમારો જ્યારે હોય ત્યારે તમારાથી આ આસન કરી શકાતા નથી. કોઈને ખૂબ પેટની બહુ તકલીફ હોય તો પણ આ આસન કરી શકાતા નથી. તો આજે આપણે ચોથું આસન કરી છીએ. ચોથા આસન નામ છે શશકાસન. શશકાસન કરવામાં અગાઉની વિધિ છે એ પ્રમાણે વજ્રાસનમાં બેસો, પદ્માસનમાં બેસો, સુખાસનમાં બેસો, અથવા તો ખુરશી પર બેસીને વજનવાળા લોકો કરી શકે છે. આમાં ક્રિયા: 2 હાથ ઉપર લ્યો, લાંબો શ્વાસ ભરતા ભરતા પાછળ ઝૂકો, પાછળ ઝૂકો, પડી ન જાય તેનું ધ્યાન રાખશો. ધીમેકથી શ્વાસ બહાર કાઢતા 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 બંને હાથ જમીન પર મૂકી દો. લાંબા હાથ રાખજો. માથું અડાડો, કપાળ અડાડી દો, દાઢી અડાડો. અને હવે 1, 2, 3, 4, 5, 6, 7 બોલી ઉપર આવો. શ્વાસ ભરતા જાઓ. ધીરે 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 લાંબો ઊંડો શ્વાસ ભરતા જાઓ. અને ફરીથી નીચે નમતા નમતા શ્વાસને બહાર કાઢતા જાઓ. 2 હાથ લાંબા કરો, દાઢી અડાડો, માથું અડાડો, કપાળ અડી જશે. જે જાડા છે, વજન વધારે છે, એનાથી કદાચ આવું ન થાય તો જેટલું થાય એટલું કરવાનું. આ રીતે તમારે 5 થી 7 રાઉન્ડ 4 નંબરના આસનમાં કરવાના રહેશે. તો મિત્રો, જેમને ડાયાબિટીસ ટાઈપ 2 થયો છે એણે મંડૂકાસન 1, 2, 3 અને 4 કરવાના રહેશે. એના 7-7 રાઉન્ડ તમે કરો એટલે કે 28 વખત તમે આ આસન કરી શકો છો. વિશ્રામ.